રાજ્યના છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 14 તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો। સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ, સુરતના માંગરોળ અને કામરેજમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના પલસાણામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે પલસાણા અને અરેઠમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ પડ્યો। તાપીના કુકરમુંડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં 1.5 તો કપરાડા અને વલસાડ શહેરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। આ તરફ સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં સુરતના માંગરોળમાં 1.25 ઇંચ, સુરત શહેરમાં 1.25 ઇંચ, કામરેજમાં 1.25 ઇંચ અને અરેઠમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે। ખેડૂતોને હાશકારો થયો છે। મોડા પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। આકાશમાંથી વરસતો આ વરસાદ કાચું સોનું સાબિત થઈ રહ્યો છે। 24 કલાકમાં વલસાડના નાના પોંઢામાં 1 ઇંચ, કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સુરત, તાપી સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ છે। સુરત શહેરમાં ઉધના દરવાજા, પાંડેસરા, ઊન, અડાજણ, અઠવા ગેટ, મજુરા ગેટ, રાંદેર, પાર્લે પોઈન્ટ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પાંડેસરા અને ભેસ્તાનની વચ્ચે સાઈડમાં પાણી પણ ભરાવા લાગ્યા। ઉધના દરવાજા, પાંડેસરા, ઊન, પાલનપુર, અઠવા ગેટ, મજુરા ગેટ, રાંદેર, પાર્લે પોઈન્ટ, વેસુ આ તમામે વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। પર્વત પાટિયા, અઠવા લાઇન્સ, પાંડેસરા, ભેસ્તાન વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। વિધિવત ચોમાસું દક્ષિણ ગુજરાતમાં તો પહોંચી ગયું છે, પણ હજી રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે કોરા ધાકોર છે, જ્યાં આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી છે। જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ચોમાસાની દક્ષિણ ગુજરાતમાં વિધિવત શરૂઆત થઈ ગઈ છે। આપ આ સીધા દ્રશ્યો સુરતના અઠવા ગેટ વિસ્તારના ચોપાટી પાસેથી જોઈ રહ્યા છો કે જ્યાં હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જો આ વરસાદની વાત કરવામાં આવે તો ગત રાત્રે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। સુરતના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જ્યારે હાલમાં સમગ્ર સુરત શહેરમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે। વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જો આ વરસાદના વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરતમાં અઠવા ગેટ, અડાજણ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની હેલી આવી છે। આ વરસાદને કારણે જે ખેડૂતો છે તેમાં પણ રાહતનો સમાચાર આવ્યા છે। સુરત જિલ્લામાં પણ મોડી રાત્રે જે વરસાદ છે તેમણે ધુઆધાર બેટિંગ કરી હતી। કડોદરા, કીમ, પલસાણા, બારડોલી, સાયણ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં જે વરસાદી માહોલ છે તેને લઈને કહી શકાય કે જે માંગરોળ તાલુકામાં 34 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે સુરત સિટીમાં 33 મીમી અને કામરેજમાં 30 મીમી, એટલે કહી શકાય કે આજે સવાર સુધીમાં જો વરસાદની વાત કરવામાં આવે તો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને હાલમાં પણ વરસાદ શરૂ જ છે। આમ કહી શકાય કે જે વરસાદ છે તેની ખેડૂતો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગર અને શેરડી પકવતા જે ખેડૂતો છે તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે। શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતો હોય છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। અલ નીનોની અસરને કારણે વરસાદ લંબાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ હતો, પરંતુ હાલમાં મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે। જ્યારે સુરત શહેરીજનો છે, સુરતી લાલાઓ છે, તેમને પણ ગરમીથી રાહત મળી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, સુરત। સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો। કોસંબા, કીમ, કડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ।
કડોદરાની શ્રીનિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ખૂબ પરેશાની થઈ રહી છે. જો કે પાલિકાના કર્મચારીઓ ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલીને પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા. સુરત જિલ્લામાં જે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિનો જે સમસ્યા સર્જાઈ છે, હાલ આપણે કડોદરા નગરપાલિકા વિસ્તારની અંદર આવતા શ્રીનિવાસ ગ્રીન સોસાયટી વિસ્તારની અંદર છે. અને જે પાલિકાએ કામ કરવાનું હોય છે તે સ્થાનિકો જે છે, અહીંના જે દુકાનદારો છે, અહીં સ્થાનિકના રહેવાસી છે, તે લોકો હાલ કરી રહ્યા છે. ખાસ કરીને આજે ગટરના ઢાંકણા છે તેની અંદર પાણી નથી જઈ રહ્યું અને જે સ્થાનિકો છે તે અહીં જાતે જ છે તે રોડ પર ઉતરી આવ્યા છે, કેમ કે મુશ્કેલીનો સામનો છે તે આ સ્થાનિકો કરી રહ્યા છે અને પાલિકાની રાહ જોયા વગર પાલિકા ક્યારે આવશે તે લોકો હાલ છે તે કામ કરી રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે, એમને સીધા ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. भैया क्या नाम है आपका? मेरा तरुण गहलोत है ना जी गहलोत जी, बताइए. ये विनायक साड़ी कपड़े की शॉप है और हर वर्ष हर समय यही प्रॉब्लम होती है. हम नगर पालिका में जितनी बार बोल चुके हैं सर हो जाएगा हो जाएगा हो जाएगा. ये अगली बार जब अगले हफ्ते बारिश आई थी तब मैंने चीफ मिनिस्टर को मैसेज भी किया और वीडियो बना के भेजा था, तो उन्होंने बोला कोई बात नहीं. मैंने उनको यही बोला था कि खाली गटर के ढक्कन का जाली वाले ढक्कन लगवा दीजिए और पानी की बहुत प्रॉब्लम हो रही है, तो बोला आपका काम हो जाएगा. बस ये हमको यही कहते हैं और कुछ नहीं होता. हमेशा की प्रॉब्लम है. अभी क्या कर रहे हैं? अभी क्या करें, ढक्कन खोल के पानी निकाल रहे हैं. दुकानों में हमारी दुकान में पानी घुस गया. ऐसी कोई दुकान बाकी नहीं जिसकी दुकान में पानी नहीं घुसा. हर दुकान में पानी घुस गया. हम खुद कर रहे हैं, नगर पालिका में बोलते मगर कोई कुछ सुनाई नहीं होती हमारी. आज आपने कॉल किया कॉर्पोरेटर को? मैं कॉल नहीं किया, मैंने उनको मैसेज किया जी. कॉर्पोरेटर या और नगर पालिका कोई नहीं आए जी. जी आपका क्या नाम है? हमारा दीपक भाई है. आपका भी दुकान? माँ फैशन दुकान है हमारा भी. क्या परिस्थिति है, कितनी बारिश हुई? ये अगली बार भी हम लोगों ने ऐसे किया था, इस बार हमने ऐसे किया. 8 बजे सुबह से आके हम लोग परेशान है यहाँ पर. जी कोई नहीं आता? नहीं कोई नहीं आता है. आता है सुबह 8 बजे फोन करिए तो शाम को 5 बजे आता. अगली बार 5 बजे आया था शाम को. कब तक निकलेगा ये पानी? पानी 2 घंटा तो 3 घंटा तो लगेगा ही. तब तक दिक्कत? हाँ, तब तक तो तकलीफ ही तकलीफ. सबके दुकान में पानी घुसा हुआ है. બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે સ્થાનિકો કે પ્રશાસનને જાણ કરવા છતાં પણ કોઈ નથી આવતું અને જાતે છે તે શ્રમ કરવા મજબૂર બન્યા છે. નગરપાલિકાનો વેરો ભરતા હોય છે, ખાસ કરીને સફાઈ વેરો કે જે પણ વેરો તમામ હોય છે તે ભરતા હોય છે, છતાં પણ પરિસ્થિતિ સુધરતી નથી. પરિસ્થિતિ એની એ રહે છે અને આખરે છે તે આ સ્થાનિકોએ રોડ પર ઉતરવું પડી રહ્યું છે અને જે પાણી નિકાલ કરવાનો છે તેની વ્યવસ્થા હાલ છે તેઓ કરી રહ્યા છે. ખાસ કરીને આખો જે રસ્તો છે રોડની વચ્ચે છે તે આ ગટર લાઈન છે અને તેની ઉપરના ઢાંકણો ખોલવામાં હાલ આવ્યા છે અને હાલ છે તે પાણી નીકળવાનું શરૂ થયું છે. ખાસ કરીને રોડની વચ્ચે ઢાંકણ ગટર હોવાને કારણે અહીંથી સ્કૂલના બાળકો પસાર થાય છે, વાહનો પસાર થઈ રહ્યા છે. 20,000ની વધુની અહીં છે તે વસ્તી છે. અકસ્માતનો પુષ્કળ ભય છે, કેમ કે પાણી એક તરફ ભરાયા છે અને બીજી તરફ રોડની વચ્ચે છે તે સ્થાનિકો દ્વારા જે ઢાંકણ ખોલવામાં આવ્યા છે તેને કારણે અકસ્માતનો પણ ભય રહે છે. પરંતુ આટલું પાણી ભરાયું હોવા છતાં અને લોકો સ્થાનિકો આટલા પરેશાન થવા છતાં હજુ પણ નગરપાલિકા વિસ્તારની અંદરથી હજુ અહીં કોઈ દેખાયું નથી. નથી કોર્પોરેટર દેખાયા કે નથી કોર્પોરેટરના કે નગરપાલિકાના કોઈ માણસો અહીં આ કામ કરવા માટે આવ્યા અને જેને લઈને સ્થાનિકો છે તે હવે રોડ પર ઉતરી આવ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. તો સુરત જિલ્લામાં કેમ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા? પાલોદ ગામ પંચાયત અંતર્ગત આ વિસ્તાર આવે છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનોના અડધા ટાયર અને દુકાનના શટર પાણીમાં ગરકાવ થઈ ગયા. આ સાથે જ કેમ ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટી સહિત વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની પરેશાની ખૂબ વધી ગઈ. સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી જ છે તે મેઘરાજાની ધુવાધાર બેટિંગ છે તે શરૂ થઈ ગઈ છે. હાલ આપણે છે કિમ 4 રસ્તા વિસ્તારમાં, પાલોદ ગામ અંતર્ગત આવતો આ કિમ 4 રસ્તા વિસ્તાર છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે ગઈકાલ રાતથી જ છે તે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે અને તેને લઈને ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ આપણે પાલોદ વિસ્તારની અંદર છે અને આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તે ફિરદોસ શોપિંગ સેન્ટર છે. 100થી વધુ દુકાનો આ શોપિંગ સેન્ટરની અંદર આવેલી છે, પરંતુ એક જ વરસાદમાં છે તે પાલોદ ગ્રામ પંચાયતની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ હોય છે તે ખુલી ગઈ છે. ખાસ કરીને જોઈ શકાય છે કે આખો જે શોપિંગ સેન્ટર વિસ્તાર છે ત્યાં હાલ જળ ભરાવ થઈ ગયો છે અને દુકાનોના શટર સુધી પાણી પહોંચી ગયા છે. ખાસ કરીને કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે કેટલા પાણી છે. જે મોટરસાયકલ છે તેના અડધા વ્હીલ પણ હાલ છે તે પાણીની અંદર છે તે ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવતી હોય છે અને તેના અભાવને કારણે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવાના કારણે અથવા તો વેટ ઉતારવાના કારણે હાલ જે દ્રશ્યો સર્જાયા છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે.
હજુ સવારનો સમય છે, હજુ દુકાનદારો આવ્યા નથી, પણ જે રીતે રાતથી જ વરસાદ થઈ રહ્યો છે અને તેને લઈને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે હાલ દ્રશ્યો આપની સામે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજ પહેલો જ દિવસ છે અને ગઈકાલ રાતથી જ હાલ છે તે વરસાદની શરૂઆત થઈ છે. મોટરસાયકલ સવાર જાય છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા પાણી છે તે આ શોપિંગ સેન્ટરની અંદર છે તે ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને સાથે સાથે આખા ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. કડોદરા નગરપાલિકા હોય, પલસાણા હોય, કીમ ગામ હોય કે કામરેજ હોય, સમગ્ર જિલ્લાની અંદર ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર છે તે પાણી ભરાવાની પરિસ્થિતિ હાલ છે તે સર્જાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. તો સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. અંબાજી મંદિર પરિસરમાં મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ મેઘરાજાનો શિવલિંગ પર જળાભિષેક થયો. શિવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું. અંબાજી મંદિર પરિસરના દ્રશ્યો આપ જુઓ. મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા અને શિવલિંગ ઉપર જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. છતાં ભક્તો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. મેઘરાજાનો શિવલિંગ ઉપર જળાભિષેક થયો અને આખું શિવ મંદિરમાં શિવલિંગની આસપાસ પાણીનો ભરાવો થઈ ગયો. સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની પોલ પણ ખુલી ગઈ. સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ આ વરસાદે ખોલી. ઉધના નવસારી રોડ પર પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા. પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાના પાપે લોકો ખૂબ પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા. વરસાદના કારણે પાણી થઈ ગયું અને કેટલાય ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડી ગયા. સાવ સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ છે. આ વખતે તો અલનીનોની અસરના કારણે ચોમાસું પણ મોડું શરૂ થયું છે. જો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ થશે તો હજી આવનારા દિવસોમાં વરસાદનું જોર વધતા શું હાલત સુરતવાસીઓની થશે? સુરતમાં રાતથી સવાર સુધીના વરસાદમાં ઉદ્યોગોનું પાપ ખુલ્લું પડી ગયું. ટ્રીટ કર્યા વગર જ ગટરમાં પાણી છોડાતા ઉદ્યોગોના પાપનો પર્દાફાશ થયો. સતત વરસાદના કારણે જીઆઈડીસીની ડ્રેનેજ લાઇન ઉભરાઈ. લાલ પાણી રસ્તા ઉપર વહ્યા. ફુવારાની જેમ કેમિકલયુક્ત લાલ પાણી રસ્તા ઉપર વહેતું જોવા મળ્યું. ટ્રીટ કર્યા વગર જ ઉદ્યોગોનું પાણી સીધું ગટર લાઇનમાં છોડાતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા. સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી વરસી રહેલા ભારે ધોધમાર વરસાદને લઈ છે ઠેર ઠેર છે તે જળબંબાકારની પરિસ્થિતિ પેદા થઈ છે અને તેને લઈને હાલ છે તે ગટરો ઉભરાઈ રહી છે. ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે. ખાસ કરીને હાલ આપણે વરેલી વિસ્તારની અંદર છે ને ઐશ્વર્યા મિલની સામેનો જે આ સ્ટેટ હાઈવેનો સર્વિસ રોડ જે છે તે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું. જે ગટરો ઉભરાઈ રહી છે તેની અંદરથી હાલ છે તે લાલ કલરનું, મરૂન કલરનું કેમિકલ યુક્ત પાણી છે તે બહાર આવી રહ્યું છે અને સીધું છે તે નદી નાળાની અંદર અને રોડ પર જે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે તેની ઉપર હાલ ખાસ કરીને જઈ રહ્યું છે. ખાસ કરીને જે આઉટલેટ છે, ગટરના જે ઢાંકણો છે તેની ઉપરથી હાલ પાણી છે તે છલકાઈ રહ્યું છે, ઓવરફ્લો થઈ રહ્યું છે અને તેને કારણે આ ગંદુ કેમિકલ યુક્ત પાણી જે છે તે બહાર આવી રહ્યું છે. ખાસ કરીને જે આ ઉદ્યોગપતિઓ હોય છે કે ખાસ કરીને ફેક્ટરીના માલિકો હોય છે તે લોકો છે તે હાલ ખાસ કરીને આવા સમયનો રાહ જોતા હોય છે અને જે કેમિકલ યુક્ત ગંદુ ગોબરું પાણી જે હોય છે તેને છોડી દેતા હોય છે. ખાસ કરીને જે રીતે પાણી હાલ ઓવરફ્લો થઈ અને ગટરના ઢાંકણમાંથી બહાર નીકળી રહ્યું છે, જોઈ શકાય છે કે લાલ કલરનું પાણી છે અને ખૂબ જ ધુમાડો છે તે આ પાણીમાંથી નીકળી રહ્યો છે અને આ પાણી છે તે સીધું છે તે વરસાદી પાણી સાથે ભળી રહ્યું છે. હાલ છે તે સર્વિસ રોડ પર ભારે પાણી ભરાયા છે અને જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે, પરંતુ એનો પણ લાભ લેવાનું આ ઉદ્યોગપતિઓ ચૂકતા નથી અને જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલ દ્રશ્યમાન થાય છે. ખાસ કરીને એસટીપી કે જે હોય છે સ્વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે હોય છે તેની અંદર આ પાણી નાખવાનું હોય છે અને ત્યારબાદ ટ્રીટમેન્ટ કરીને આ પાણી છોડવાનું હોય છે, પરંતુ હાલ જે આ લોકોની પોલ ખુલી છે કે કઈ રીતે આ લોકો સીધા ગટર વાટે આ પાણી છોડતા હોય છે અને તેનો જીવતો જાગતો દાખલો હાલ છે તે આ સામે દેખાઈ રહ્યો છે. વધુ પણ એક છે તે કહી શકાય કે આગળ પણ એક જે ગટરનું આઉટલેટ છે ત્યાં પણ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. ત્યાંથી પણ છે તે આવું જ લાલ કલરનું પાણી હાલ છે તે બહાર નીકળી રહ્યું છે અને સર્વિસ રોડ પર જે વરસાદી પાણી વહી રહ્યું છે તેની સાથે ખાસ કરીને હાલ ભળી રહ્યું છે. ખાસ કરીને સ્કિન ડિસીઝ જે ચામડીના રોગો છે તે પણ આના કારણે મોટા પ્રમાણમાં થતા હોય છે, પરંતુ આ ઉદ્યોગપતિઓની મનમાની છે તે ક્યારે પૂરી નથી થતી અને આવી જે જ્યારે આવો સમય આવતો હોય છે ત્યારે તેની રાહ જોતા હોય છે અને આ પાણી છે તે ગટરની અંદર છોડી દેતા હોય છે.
ખાસ કરીને હાલ જે છે તે વરસાદી પાણીના કારણે જે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને જે ડ્રેનેજ લાઇન છે તે ચોકઅપ થઈ જવાના કારણે હાલ છે તે આ પાણી છે તે બહાર આવી રહ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. સુરતની સાથે તાપી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં વરસાદ, તો વ્યારાના કાનપુરા, પાનવાડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા. વ્યારાના કાનપુરા, પાનવાડી સહિત ગામોમાં વરસાદ વરસ્યો. 2 દિવસથી વરસાદી માહોલ છે, જેનો સીધો ફાયદો ધરતીપુત્રોને થઈ રહ્યો છે, કેમ કે મોડું ચોમાસું શરૂ થયું છે. હવે વરસાદ પડ્યો છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે. નવસારી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. નવસારી શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. જલાલપુર, એરુ 4 રસ્તા, ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશખુશાલ થયેલા જોવા મળ્યા. વરસાદ હવે સારો વરસે તેવી અપેક્ષા ધરતીપુત્રોને બંધાઈ છે. રહી રહીને પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વાતાવરણમાં પણ ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. આ તરફ વલસાડ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો. વલસાડ શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેના પગલે સવારે નોકરી ધંધાએ જતા લોકોને થોડી હાલાકી થઈ. સતત 2 દિવસથી વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બફારો ઓછો થઈ ગયો છે. વલસાડમાં તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. અઠવાના સર્કિટ હાઉસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. અઠવા, પાલે પોઈન્ટ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળ્યું. પાલ, ઉમરા, અડાજણ વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવ થઈ ગયો. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ સવારથી વરસાદ વરસવાના કારણે ક્યાંક કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ પડી. વાત હવે સૌરાષ્ટ્રની. ગીર સોમનાથ જિલ્લો, જ્યાં લાંબી રાહ જોયા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસતા ઉના પંથકમાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને ફાયદો થશે. આ વર્ષે ચોમાસું અલનીનોના કારણે મોડું બેઠું ગુજરાતમાં હવે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે ચોમાસાનો વરસાદ સારો વરસે, જેથી કરીને તેમના મોલને ફાયદો થાય. ખેડૂતો ખુશ છે સારા વરસાદના કારણે. જિલ્લામાં લાંબી રાહ પછી વરસાદ વરસ્યો છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પહેલા જ વરસાદે સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે એ પહેલા જ વરસાદમાં નાગરિકોને ખબર પડી ગઈ. સુરતના નવસારી ઉધના રોડ પર પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યો તમે જુઓ. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, એ પણ મોડા પહેલો વરસાદ પડ્યો છે અને ત્યાં તો સુરતના રસ્તાઓ પાણી થઈ ગયા. લોકોને અહીંયાથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલે પ્રયત્ન વાહન ચાલકો એવા કરી રહ્યા છે કે અંદરની સાઈડ તેઓ ન ચલાવે વાહન, જેથી કરીને તેમનું વાહન બંધ ના થઈ જાય. ઘણી બધી જગ્યાએ આવી રીતે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. મોટી બસ તો પસાર થઈ જાય છે સાઈડમાંથી રસ્તો કરીને, પણ જે નાના વાહન ચાલકો છે, કાર ચાલકો છે, રિક્ષા ચાલકો છે, તેમને કેટલી હદે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જુઓ. મહાનગરપાલિકા કેટલા મોટા દાવા કરતી હોય છે કે અમે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડોનો ખર્ચો કર્યો. કયા વિસ્તારમાં કેટલો ખર્ચો કર્યો એ પણ કાગળ ઉપર દર્શાવવામાં આવતું હોય છે. જુઓ કેવો પાણીમાં ગયો છે પ્રી મોન્સૂન કામગીરીનો આખો પ્લાન મહાનગરપાલિકાનો. લોકોને અત્યારે પહેલા જ વરસાદમાં મુશ્કેલી પડી રહી છે. જે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ અત્યારે અભિશાપ બની ગયો છે સુરતના લોકો માટે. કેટલી ગરમી અને બફારો વધી ગયા હતા. લોકો રાહ જોતા હતા આવા વરસાદની, કે સારો વરસાદ પડે તો ગરમી બફારો ઓછો થાય. આટલા બધા દિવસ ચોમાસું મોડું આવ્યું છે અને હવે જ્યારે આવ્યું
તો મહાનગરપાલિકાના પાપે આ ચોમાસું અભિશાપ બની ગયું છે સુરતીવાસીઓ માટે. લોકોના વાહનો બંધ પડી ગયા, રિક્ષા બંધ પડી જતા પાછળ વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા, તો એ અલગથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના દાવાઓ જે શાસકોએ કર્યા હતા તે પહેલા જ વરસાદમાં આ જે વિકાસના દાવાઓ હતા તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અહીં આ સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત અને નવસારીને જોડતા ઉધના નવસારી રોડના કે આ રોડ ઉપર આગળ પાંડેસરા, સચિન સહિતની મોટી જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. આ ઔદ્યોગિક વિસ્તારો સુરત અને નવસારીના ઉધનાને જોડતો જે રોડ છે, મુખ્ય માર્ગ છે, બીઆરટીએસ માર્ગ છે, જ્યાં હાલ પાણી ભરાઈ ગયા છે. અને સામાન્ય રીતે જે પાણી ભરાઈ ગયા છે તેની પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા છે તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક જે હાલમાં અત્યારે જે એસએમસીના કર્મચારી છે તેમણે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનું ઢાંકણું છે તે ખોલ્યું છે.